મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે ગાય અને ભેંસ વિશે હું તમને એક જાણકારી આપું તો તમારા ઘેર ગાય અને ભેંસ હોય ને તમારા ઘેર દૂધ આપતી હોય તો દૂધ તમારે વધતું જ ના હોય ગમે એટલી તમે પાપડી ખવાડો કે ભૂસું ખવાડો કે લીલું ઘાસ તમે ખવાડતા હોય તો પણ તમારું દૂધ વધતું જ ના હોય ને ફેટ પણ તમારા આવતા જ ના હોય તો દૂધ વધે ને ફેટ વધે 2 થી 3 ટ્રીક હું એવું બતાવું કે તમારા ગાયના ફેટય વધશે ને દૂધય વધશે ને કયા કારણથી તમારું દૂધ નથી વધતું ગાય ભેંસનું ને કયા કારણથી ફેટ નથી વધતા તો તમારે પણ અમારો વિડીયો પૂરો જોવો પડશે તો જ તમને પણ ખબર પડશે અને ખબર પડો નહીં તો તેના માટે આ વિડીયો તમારે પૂરો જોવો પડશે અને પૂરો તમે જોવો નહીં તો તમને ખબર નહીં પડે તો 2 લીટર તમારી ગાય કે ભેંસ દૂધ આપતી હશે ને તો 5 થી 6 દિવસની અંદર બીજું 3 લીટર દૂધ વધી જશે અને 5 લીટર દૂધ તમારું થઈ જશે તો પહેલું તો એ જ કારણ છે કે તમારા ભેંસના ગાયના પેટમાં ચરમિયા પડે કીડા પડે જાતના 1000 પ્રકારના કીડા પડે ને એના બદલે તમારા ભેંસનું દૂધ વધતું નથી કે ગાયનું દૂધ વધતું નથી તે ગાયના ભેંસને ચૂસીને દૂધ પી જાય છે ચરમિયા એટલે પછી દૂધ વધતું જ નથી તમારા ગાયનો ભેંસને ગમે એટલું તમે ખોણ ખવાડશો ઘાસ ખવાડશો તો પણ તમારા ગાય ભેંસનું દૂધ વધતું જ નથી પહેલાં તો તમારા દૂધાળા પશુ હોય ને એ તૈયાર એમ તાત્કાલિક જે પોદરો કરતી હોય ને એ પોદરાની અંદર તમે ચેક કરો કે એની અંદર જીવજંતુ છે કે કીડો છે કે શું છે ને જીવજંતુ કે ગમે તે કીડો હીડો હોય તો તાત્કાલિક તમે પછી મેડિકલ સ્ટોર પર જાઓ ને તમે કીડાની પાવડર લાવો કે પછી ગોળી લાવી ને તાત્કાલિક તમારા ભેંસ હોય તો ભેંસને ના ગાય હોય તો ગાયને તમે ખવાડી દો તો તાત્કાલિક એ જીવજંતુ અંદર હશે એ મરી જશે ને નીકળી જશે મેડિકલનો તમારે ઉપાય ના કરવો હોય તો ઘરગથ્થુનો ઉપાય હું તમને બતાવું તો આપણે લીમડાના પાના લાવવાના છે ને ભેંસ કે ગાય હોય ડાયરેક્ટ ખાતી હોય તો ડાયરેક્ટ તમારે પાનો ખવાડવાના છે ને ના ખાતી હોય ડાયરેક્ટ તો પછી મીઠી લીમડીના પાના લાવવા થોડાક ને કડવા લીમડાના પાના લાવવા ને એને વાટીને એનો રસ કાઢીને પછી પીવાડો પાણીની અંદર પાણી પીવાડશો તારે મિક્સ કરી દેવાનું પછી પીવાડવાનું છે ને એ રીતના પણ ના પીતી હોય તો તમે ખોણ ગમે તે પલાળતા હોય પાપડી કે ભૂસું કોઈ પણ ખોણ તમે પલાળતા હોય તો એ પાણીથી તમારે ખોણ પલાળવાનું છે ને પછી એ ખોણ તમારે ખવાડી દેવાનું છે તો ગમે એટલા પેટની અંદર કીડા હશે કે ચરમિયા હશે ગમે તે જીવજંતુ હશે તો મરીને બહાર નીકળી જશે અને પેટ ચોખ્ખું થઈ જશે અને ખોણ મૂકો ત્યારે 50 ગ્રામ અજમો અંદર તમારે નાખી દેવાનું છે તો પાચન તંત્ર મજબૂત થશે ને એના બદલે પણ કીડા હશે ને એ પણ મરીને બહાર નીકળી જશે તો આ ઉપાયથી તમારા ગાય ને ભેંસના પેટમાં જે કીડા હતા એ બધા મરીને બહાર નીકળી જશે એટલે 2 થી 3 જ દિવસમાં દૂધ તમારું વધવા મળશે 2 લીટર હશે એનું 3 લીટર વધશે અને એમ કહીને 5 લીટર તમારું દૂધ થશે ને જે કીડા હતા ને એ બધું દૂધ પી જતા એટલે દૂધ વધતું નથી ને કીડા મરી જાય એટલે એ દૂધ મહિનામાં બનશે ને એ દૂધ પછી તમારા ભેંસ તમને આપશે બીજો એક ઉપાય હું તમને બતાવું દૂધ વધવાનો તો આ ઉપાય તમે કરી લેશો તો 100% તમારા ભેંસનું દૂધ ડબલ વધી જશે તો બીજો ઉપાય આ દૂધ વધારવાનો બતાવું તો તેના માટે આપણે 50 થી 100 ગ્રામ આપણે મેથી લેવાની છે એને પલારી રાખો 2 થી 3 કલાક પલરી જાય ને તો લગી આપણે પલારી રાખવાની છે પલારી તમારે ના રાખવી હોય તો આપણે જે રીતના કુકરની અંદર આપણે દાળ બાફી દઈએ એ રીતના તમારા મેથી બાફી દેવાની છે અને બફાઈ જાય એટલે પછી મેથી બફાઈ જાય એટલે પછી નીચે ઉતારીને એક વાસણની અંદર આપણે એને કાઢી લેવાની છે અને કાઢીને પછી આપણે હાથથી મચેડી કાઢવાની છે બરાબરની મચેડી કાઢવાની ને એની અંદર પછી 250 ગ્રામ તમારે ગોળ નાખવાનું છે ને 100 ગ્રામ વરિયાળી નાખવાની છે એને મિક્સ કરી દો બરાબરનો એક થઈ જાય તે રીતે આપણે ત્રણેય મિક્સ કરી દેવાનું છે આ મિશ્રણ આપણે બની જાય ને એટલે પછી એના ખોળની અંદર આપણે ખવાડવાનું છે અડધું સવારે ખવાડવાનું છે અને અડધું સોજે ખવાડવાનું છે તો એક જ ફેરામાં આપણે ખવાડી નહીં દેવાનું 2 ફેરા અડધો સવારને હોજ ખવાડવાનું છે ને આ મેથી ગોળ ને વરિયાળી એ ભેંસ ખાશે એટલે ભેંસની જે દૂધની નસો હોય ને એ ખુલી દેશે એટલે દૂધ તમારું એકદમ ઓટોમેટિક વધી જશે તો આટલો ઉપાય તમે કરશો તો તમારા ગાય ભેંસનું દૂધ લીટર કે 2 લીટર આવતું હશે ને એની જગ્યાએ 5 થી 6 લીટર તમારે વધી જશે દૂધ ફેટ વધારવા માટે શું કરવાનું છે તમારા ગાય ભેંસના ફેટ 40 આવતા હોય 50 આવતા હોય 45 આવતા હોય આવા ફેટ આવતા હોય ને તમે બજારમાં જાઓ મેડિકલ સ્ટોર પર એટલે તમે જાતને પાવડર લાવતા હોય ફેટ લાવવા સારું ટ્યુબર લાવતા હોય ગોળીઓ લાવતા હોય આવું બધું તમે ગાય ભેંસને ખવાડતા હોય તો પણ તમારા ફેટ ના આવતા હોય ને ટ્યુબો આપણે જાતના આપણે પાવડર લાવીએ ગાયને ભેંસને ખવડાવવા સારું ફેટ એટલે 700 રૂપિયા લે કો તો 1000 રૂપિયા લે આવા બધા આપણા મેડિકલ સ્ટોરવાળા આપણી જોડેથી પૈસા લેશે તો આપણે એ બધું ખર્ચા કરવાના નથી ને ઘરનો જે ઇલાજ તમારે કરવાનો છે તો તેના માટે આપણે 80 જ રૂપિયામાં અંદર તમારા ગાયના ભેંસના ફેટ વધશે તો આપણે પછી દુકાને જવાનું છે કરિયાણાની દુકાને ને તઈ જઈને તમારે માગવાનું છે સરસોનું તેલ આપો તો ખાલી 500 ગ્રામના 80 રૂપિયા લેશે તો એ તેલનો તમારા ઘેર લાવીને શું કરવાનું છે તમે ખોણ તમે મૂકો છો તમારા ગાયના અને ભેંસનો તો 50 ગ્રામ સરસોનું તેલ સવારે જ તમારા ખોણની અંદર નાખવાનું અને 50 ગ્રામ સોજે નાખવાનું છે તો થોડાક જ દિવસ તમે આ ટ્રાય તમે કરશો તો તમારા ગાયના ભેંસના ફેટ એટલા આવશે ને 70 થી 80 90 સુધી તમારા ગાયના
ગાયના અને ભેંસના ફેટ વધી જશે. ભેંસની અંદર તો દૂધ શેનું બને? પાણીનું બને. ને તમે ઉનાળાની સિઝન ચાલે ને તમે પાણી જ ના પીવાડો, પછી દૂધ કઈથી બને? તો દિવસમાં તમે 4 વખત પાણી પીવાડો. સવારે દૂધ કાઢીને પાણી પીવાડો, પછી ફરી 12 વાગે પીવાડો તમે પાણી, ને ફરી તમે 4 વાગે પીવાડો, ફરી પછી હોજે તમે દૂધ કાઢીને પીવાડો. દૂધ કેમ ના નેહારે નીકળો પાણી? દૂધ કેમ ના નીકળે? 100% તમારું દૂધ વધશે અને નીકળશે જ. એમ આ ટ્રાય તમે કરશો ને ભેંસનો, તો દિવસમાં 4 વખત તમે પાણી પીવાડો. જેટલું તમે પાણી વધારે પીવાડશો એટલું તમારું દૂધ વધારે નીકળશે. ઉનાળાની સિઝન ચાલશે ને તમે એક જ ફેરા પછી પાણી પીવાડો, પછી તમારું દૂધ કઈથી નીકળે? બપોરે પછી એના ભેંસના પાણીથી તમે નવાડી નાખો બરાબરની બ્રશ મારીને, ને પછી બ્રશ મારીને આપણે નવાડી કાઢ્યા ચોખ્ખા પાણીએ. એટલે પછી એને શું કરવાનું છે? એરંડ્યું લાવવાનું છે, દિવેલનું તેલ આવે છે ને એ, ને પછી એનાથી તમારે આખી ભેંસ છે ને આખા ભેંસ પર તમારે માલિશ કરી દેવાનું છે. તો એનાથી તમને શું ફાયદો થશે? આ એરંડિયાથી તમે માલિશ કરશો ને એટલે શું ફાયદો થશે? એ ભેંસની ચોબડી હશે એકદમ ઠંડી પડી જશે, ને દૂધ એનાથી વધશે અને એનાથી ફેટ પણ તમારે વધશે. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને શેર કરજો.